હાજી, તો ગઈકાલે આપણે યુનિટ નંબર 5 એમાં અડધો પાઠ જેવો આપણે જોયો હતો. વોટ ઇઝ સૌથી પહેલો જે પેરેગ્રાફ જે ખરો તેમાં દીપાવલીની વાતો હતી, કંઈક ફાયરવર્ક્સ ફટાકડાની વાતો હતી, અને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની પણ થોડી ઘણી વાતો અંદર સામેલ હતી. સો બેઝિકલી પાઠમાં માત્ર ફટાકડા વિશે નથી ભણવાનું, ફટાકડાની પાછળનું જે સાયન્સ છે એના પર પણ ફોકસ કરવાનું છે. હાજી, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, અહીંયા સાયન્સની વાત કરી જ દીધી છે, અને પાછળથી થોડું થોડું આપણે ગઈકાલે પણ જોયું હતું તે પ્રમાણે બધા કેમિકલ્સની પણ વાતો આવતી હતી. વોટ ઇઝ પાયરોટેકનિક, આવો ક્વેશ્ચન આપણને પૂછી શકાય. પાયરોટેકનિક પર આપણને શોર્ટ નોટ પણ પૂછાય છે. વોટ ઇઝ પાયરોટેકનિક? પાયરોટેકનિક ઇઝ ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ, ફટાકડાઓની પાછળનું જે વિજ્ઞાન ખરું. બીજું એક, વોટ ડઝ પાયરોટેકનિક મીન? વોટ ઇઝ પાયરોટેકનિક? લાસ્ટમાં વોટ ઇઝ પાયરોટેકનિક, પાયરોટેકનિક એટલે શું? તો જવાબ આવશે આ લાઈન, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક. પણ જો એમ પૂછવામાં આવે કે વોટ ડઝ પાયરોટેકનિક મીન, પાયરોટેકનિકનો અર્થ શું થાય, તો પછી અર્થ અહીંયા કીધો છે. આર્યો મીનિંગ શબ્દ આપ્યો છે, મીનિંગ. તો પાયર મીનિંગ ફાયર, અને ટેકનિક્સ મીનિંગ એન્ડ આર્ટ. તો બેઝિકલી પાયરો ટેકનિક એનો મીનિંગ થાય આર્ટ ઓફ ફાયર, એવું જ ને? આગની કલા. સર તમે ઊંધું બોલાવી એવું નહીં લાગે? આર્ટ ઓફ ફાયર કે ફાયર ઓફ, એવું નહીં આવે. આર્ટ ઓફ ફાયર, આગની કલા, આર્ટ ઓફ ફાયર, પાછલો શબ્દ આગળ આવે ગુજરાતી ટ્રાન્સલેશન આમ કરો ત્યારે. અને એમાં મેચ બોક્સથી લઈને માચીસથી લઈને સ્પેસ શટલ સુધી બધું આવી જાય. વાય ઇઝ, સવાલ એવો પૂછી શકાય, વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ કન્સિડર્ડ એઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ? શા માટે ઘરમાં વપરાતી માચીસ દીવાસળી જે ખરી તેને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ કહેવામાં આવે છે? કારણ કે એમાં હીટ, સ્મોક, લાઇટ, ગેસ, સાઉન્ડ બધું જ છે. જે આમાં છે એ બધું આમાં પણ છે, આમાં પણ છે, એમાં થોડુંક વધારે છે. બીજી કંઈક વાત કરી હતી કે કેટલાક હિસ્ટોરિયન્સ, કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે બ્લેક પાવડર, ગન પાવડર, ગંધક, હરિયો, એ ભારતમાં એની શોધ થયેલી, ભારતમાં સૌથી પહેલા બનાવવામાં આવેલો હતો. વોટ ઇઝ સુક્રાંતિ? વોટ ઇઝ સુક્રાંતિ, આવો પણ એક સવાલ આપણને પૂછી શકાય. સુક્રાંતિ ઇઝ અ બુક વિચ વોઝ રાઇટન મોર દેન 2000 years અગો, અને એમાં આવી બધી વાતો કરેલી છે, એમાં આવી બધી વાતો કરેલી છે. શાની વાતો કરેલી છે? તો કે ગનની વાત છે, પ્રોજેક્ટાઇલ વેપનની વાત છે. એટલે એવું લાગે કે આપણે ત્યાં સૌથી પહેલા ગન પાવડરની શોધ કરાયેલી. ત્યાર પછી એક મહત્વનું ટ્રુ ફોલ્સ અહીંયા એ પણ હતું કે ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. ચાઇનાના લોકો જે ખરા એને પાયરોટેકનિક્સ ની શરૂઆત કરવા વાળા, પાયોનિયર શબ્દનો અર્થ થાય શરૂઆત કરનાર, શરૂઆત કરનાર. સમર્પણ એજ્યુકેશન હબ આપણું 2017 ચાલુ થયું, તો એ 2017-16-17 એ વર્ષે જે પહેલા સ્ટુડન્ટ્સ આવેલા એને પાયોનિયર સ્ટુડન્ટ્સ કહેવાય. એ પાયોનિયર સ્ટુડન્ટ્સ, શરૂઆત કરવા વાળા. ચાલો, અને પછી કંઈક સમથિંગ સમથિંગ આવી બધી વાતો પણ હતી કે રોજર બેકન ઇંગ્લિશ મોન્ક હતા, ઇંગ્લેન્ડના હતા, અને એમણે 1242ની સાલમાં વિદેશમાં આ, બાકી ઇન્ડિયા અને ચાઇના વચ્ચે જ બધું ચાલ્યા કરતું હતું. પાયરોટેકનિક્સ, બ્લેક પાવડર, ગન પાવડર, ફટાકડા, એ બધું ઇન્ડિયા અને ચાઇના હેન્ડલ કરતા હતા. પણ પછી ધીમે ધીમે રહસ્ય જે ખરું તે ત્યાં સુધી પહોંચ્યું. અને ધ બેઝિક ફોર્મ્યુલા, આ પણ એક ઇમ્પોર્ટન્ટ ટ્રુ ફોલ્સમાં આવે. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર has remained unchanged for centuries. સદીઓથી આનો ફોર્મ્યુલા,
આની બનાવવાની પદ્ધતિ, આની બનાવવાની રીતભાત, મટીરિયલ કંઈમાં ફેર પડ્યું નથી. ગઈકાલે આપણે એ પણ વાત કરી કે પંખા અત્યારે આ પ્રકારના છે. એના પહેલા જે ખરા ટેબલ ફેન આવતા, પછી પેલા સ્ટેન્ડ વાળા ફેન, વોલ ફેન, એના પહેલા હેન્ડ ફેન, એના પહેલા રાજા રજવાડાના લોકોના સમયમાં આ પ્રકારે જે રીતે સ્ટીલનો બાર આપણે ત્યાં લગાવેલો છે એ પ્રકારે એ લોકો કંઈક વાંસ કે એવું કંઈ લગાવતા. આ રીતે દરબારમાં મોટો વાંસ ટીંગાડી દેવામાં આવતો, એની ઉપર જાડું કાપડ, લાંબુ અને જાડું કાપડ ટીંગાડી દેવામાં આવતું, અને એક માણસ દૂરથી આમ ખેંચ્યા કરતો હોય. અને પંખો એટલે પેલો ઉપરથી જે ખરો તે પેલો આમ દોરડાથી દૂરથી હલાવ્યા કરે, બધા દરબારીઓને હવા લાગ્યા કરે. અને જે રાજા હોય એના માટે તો પેલા 2 જણા બાજુમાં ઉભા રહેલા હોય પંખો નાખવા હારું, કારણ કે એ રાજા છે, એના માટે 2 માણસ, 2 પંખા વાળા. રાણી માટે પછી અલગ વ્યવસ્થા કરીશું. ચાલજો. તો આ પંખાનું ઇવોલ્યુશન હતું. એ જ રીતે રૂપિયાઓનું પણ ઇવોલ્યુશન હતું. સૌથી પહેલા જે ખરું તે કંઈક બાર્ટર સિસ્ટમ ચાલતી, પછી કે નહીં કે કંઈક એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ સોના ચાંદીના સિક્કા આપવાના, સોના મોહર. રાજા રજવાડાના લોકો ને ફિલ્મો આપણે જોઈએ તો પેલો કે નહીં કે સોના મોહરની ઠેલી નાખે. પેલો કે ને ગળામાંનો હાર જે ખરો તેને તોડી નાખી દે. લે આજની તારીખમાં નહીં ભાઈ, હું મારી ચેન તોડી નહીં આપા, કहीं ગયેલા ચેન છે. અઘરો ખેલ. અને આ જે ખરું સેન્ચુરીઝ, સદીઓથી આમાં કોઈ ફેરફાર નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ, બ્લેન્ડ શબ્દનો અર્થ થાય કોમ્બિનેશન. આ બધું હતું કોમ્બિનેશન. હા. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર વાતો અહીંયા બતાવી જ છે. 75% 75% પોટેશિયમ નાઇટ્રેટ KNO3 હોય, 15% ચારકોલ એટલે કે કોલસો, કાર્બન જે કેવું છે, અને 10% સલ્ફર હોય. આનું મિક્સર કરીને આ ગંધક બનાવવામાં આવે. અને આમાં કોઈ ફેરફાર થતો નથી, કોઈ સુધારા વધારાની જરૂર નથી. એક્સપર્ટ્સ સે ધેટ ધીસ માઇટ બી ધ ઓનલી કેમિકલ પ્રોડક્ટ સ્ટીલ યુઝિંગ ધ સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન્સ. ઇવન ભણાવવામાં પણ કેટલો ફેરફાર આવ્યો, ઇવોલ્યુશન. પણ આમાં કોઈ ફેરફાર નહીં, આમાં કોઈ સુધારા વધારા નહીં. પેલા ગુરુકુલ વ્યવસ્થા હતી, તેમાં ગુરુજી જે ખરા તે પેલા ઝાડની નીચે બેઠેલા હોય, વિદ્યાર્થીઓ નીચે બેઠા હોય જમીન પર ભણાવતા. પછી ધીમે કરતા કંઈક પેલું કાળું પાટિયું આવ્યું, ચોક વાળી સિસ્ટમ, પછી લીલા પાટી આવ્યા, પછી વ્હાઈટ પાટિયું આવ્યું, હવે આ સ્માર્ટ બોર્ડ આવ્યા. મેં કીધું નેક્સ્ટ, હવે પછી શું આવશે? હે, પ્રાચીનો ક્વેશ્ચન મને ગમ્યો. પ્રાચીનું કેવું એમ છે કે સાહેબ બોર્ડ સ્માર્ટ થઈ ગયા, અમે ક્યારે સ્માર્ટ થઈશું? નાઇસ ક્વેશ્ચન. મારા તરફથી પ્રાચીને કંઈ નહીં આપું. હા, તો અહીંયા એ જ વાત પર ફોકસ હતો કે આમાં કોઈ સુધારા નથી, ની મટીરિયલમાં સુધારા, ની એની બનાવવાની પદ્ધતિમાં સુધારા. હા, કદાચ કે નહીં કે પહેલા એને મિક્સ કરવા માટે કદાચ હાથથી જ મિક્સ કરતા હશે, હવે મશીનથી મિક્સ કરે, પણ મિક્સ કરવું પડે. પહેલા કદાચ પેલો ખાંડી અને દસ્તાથી મમ્મી આપણા જે ખરા બા લોકો જે ખરા તે પેલો ખાંડી આવતી, દસ્તો આવતો, એનાથી મરચા વાટતા હતા. ખબર હોય તો પહેલા તો પથ્થર જ આવતો, પથ્થરથી યું લસોટીને મરચા જે ખરા તે મરચું વાટવામાં આવતું. પછી ખાંડી અને દસ્તો આવ્યો, હવે મિક્સર જ્યુસર આવ્યું છે. પણ એ મરચાને પીલવા તો પડે જ, મરચાને વાટવા તો પડે જ. આખા મરચા નાખે શાકમાં, બસ તો પછી એ જ વસ્તુ છે. સાધનો બદલાય, પદ્ધતિ આની નથી બદલાતી એમ. અને છેલ્લે ફટાકડાનું જે બધું ડેવલપમેન્ટ જે ખરું તેની વાતો કરી લેતી. અને જે કંઈક અહીંયા વાતો હતી કે કલર્સ, યસ, હમારે જમાને મેં, અમે જ્યારે નાના હતા ત્યારે ફટાકડા, તન્નકતારા, કોઠી, એમાં કોઈ વેરાયટી નહીં. નાની કોઠી, મોટી કોઠી, નાના તન્નકતારા, મોટા તન્નકતારા, બસ 2 જ વેરાયટી. પછી ધીમે રહીને પેલા તત્તરિયા ટનકતારા આવ્યા. પછી એમાં પાછા લાલ, લીલા, પીળા, ભૂરા, કયા કલર ના આપું? ચાલે, અઘરો ખેલ છે, વેરાયટી બધાને જોઈએ. એનીવે,
તો આગળ વધીએ. ઇનકેન્ડિસન્ટ લાઇટ, આજે ફટાકડાની અંદર કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય? ઇનકેન્ડિસન્ટ લાઇટ શબ્દ ગ્લોસરીમાં પણ આપ્યો છે કે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. કોઈ વસ્તુને બહુ ગરમ કરવામાં આવે તો એ પ્રકાશ આપે. જે રીતે આપણે જે વીજળીનો ગોળો હોય એમાં પેલું કઈક તાર જેવું હોય, કઈ ધાતુનો તાર હોય? પેલું ટંગસ્ટન કે એવું કઈ સમથિંગ કે ને, ટંગસ્ટન ધાતુ. હા, એ ફિલામેન્ટ કઈ ધાતુમાંથી બને બેન? હા હા, એની જ વાત કરીએ. બલ્બની અંદર જે તાર આવે, ફિલામેન્ટ આવે, એ કદાચ ટંગસ્ટન ધાતુનું આવે છે. એ ગરમ થાય એટલે પ્રકાશ આપે. બસ એ જ વસ્તુ છે. ઇનકેન્ડિસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ, એ ક્યારે પેદા થાય, ઉત્પન્ન થાય. પેદા થવું અથવા તો પેદા થવું અથવા ઉત્પન્ન થવું. પાઠ થોડો મેં કીધેલું 2 પેરેગ્રાફ એવા આવશે. આ એ 2 પેરેગ્રાફ છે. બરાબર. વેન અ સબસ્ટેન્સ, જ્યારે કોઈ પદાર્થ, જ્યારે કોઈ તત્વ, પદાર્થ, કોઈ વસ્તુને ઇઝ હીટેડ સો મચ ડેટ, એને એટલી ગરમ કરવામાં આવે, એટલી ગરમ કરવામાં આવે, ઇટ બિગિન્સ ટુ ગ્લો, એ ચમકવાનું ચાલુ થઈ જાય. બલ્બની અંદર જોઈ લેવાનું ઘરે જઈને. હીટ કોઝિસ, હીટ એટલે ગરમી, હીટ કોઝિસ, ગરમીને કારણે, કોઝ એટલે કારણ, ધ સબસ્ટેન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, હીટને ગરમીને કારણે પદાર્થ જે ખરો તે ગરમ તો થાય જ, સાથે સાથે કે ને કે ચમકે પણ. ઇનિશિયલી, ઇનિશિયલી એટલે શરૂઆતમાં, પ્રારંભિક તબક્કામાં. એમિટિંગ, એમાંથી બહાર નીકળે. એમિટ શબ્દ વારે વારે આવે છે. એમિટ, ઓમિટ, પછી વોમિટ, નહીં એવું નહીં. ઇન્ફ્રારેડ, પેલા આપણું પેલું 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 વિજ્ઞાનમાં ભણવાનું પ્રિઝમમાંથી કંઈક પેલું જાનીવાલી પીનારા વિબગ્યોર. હા, બસ 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 એ જ રીતે. જાનીવાલી પીનારા, સૌથી છેલ્લે રા એટલે કે રાતો, રેડ કલર, આયરો. ઓરેન્જ, પછી યલો, એની ઉપર એનો એકદમ વ્હાઇટ લાઇટ. એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર, ઇન્ક્રીઝિંગ એટલે વધારે, વધવું. જેમ જેમ વધારે ને વધારે ગરમ થતો જાય તેમ તેમ એમાંથી સફેદ લાઇટ આવે. વેન ધ ટેમ્પરેચર ઓફ અ ફાયરવર્ક, આ ટેમ્પરેચર શબ્દ વાંચતા આવડે પણ લખતા નહીં આવડે. ટેમ્પરેચર લાંબી સ્પેલિંગ છે. ટેમ્પરેચર નથી, પને ફાડવાનો નથી, પ આખો રાખવાનો છે. ટેમ્પ અહીંયા ઈ છે. ટેમ્પરેચર, ટેમ્પરેચર એટલે તાપમાન. ઓફ અ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ, જ્યારે ફટાકડાના, આતશબાજીના તાપમાનને તમે કંટ્રોલ કરી રાખો છો. ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટેન્સ, એમાંથી જે પ્રકાશ નીકળે છે કેન બી મેનિપ્યુલેટ, મેનિપ્યુલેટ એટલે કંટ્રોલ, એને તમે કંટ્રોલ કરી શકો. એનો તમે પોતાના કે ને કે દોરી સંચાર, એક્ઝેક્ટ ગુજરાતી કદાચ. ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ, જે સમયે જેવો રંગ તમારે કે ને કે પ્રોડ્યુસ કરવો હોય તેવો તમે રંગ પ્રોડ્યુસ કરી શકો. કે સાહેબ આગનું ટેમ્પરેચર કેવી રીતે કંટ્રોલ કરવાના? આગનું ટેમ્પરેચર કેવી રીતે કંટ્રોલ કરવાના? એવું થોડું થાય. એ તમારાથી ને મારાથી નહીં થાય. એના જે એક્સપર્ટ હોય એ લોકો આ બધું કરી શકે. કોઈ દિવસ એવોર્ડ શો જોયા હોય તો તેમાં હીરો હિરોઈન ત્યાં નાચતા હોય સ્ટેજ પર અને એની આગળ જ ભડકો થતો હોય. એમાં કોઈ દિવસ કોઈ સળગી ગયું એવું સાંભળ્યું? નહીં સાંભળ્યું. જ્યારે આઈપીએલ છે અથવા તો કોઈ કે ને કે પેલી વર્લ્ડ કપની ફાઇનલ આ તે બધું રમાતું હોય ત્યારે આતશબાજી થાય તે જોઈ લે. એ તો ફોટો પછી હું પણ બતાવું. તેમાં કોઈ સળી ગયું? એ લોકો પોતાની રીતે આતશબાજી કરી શકે છે. પેલા લોકો પણ ભડકો કરી શકે છે. કેમ? તો કે એ લોકો બધું કંટ્રોલમાં રાખે. The principle behind any firework, principle એટલે સિદ્ધાંત, નિયમ. Behind any firework is that when the heat is applied to fuel, it burns using oxygen. કોઈ પણ ફટાકડામાં સીધો સાધો એક જ સિદ્ધાંત છે કે એને તમે ગરમી આપો, એને તમે જો આગ ચાપો તો એ ફટાકડો ફૂટવાનો, એ ફટાકડો અવાજ સાથે, ધડાકા સાથે ફૂટવાનો, ઓક્સિજનની મદદથી. ઇટ બર્ન્સ યુઝિંગ, કોમન સેન્સ છે. આમ આપણને બધું સામાન્ય બાબત લાગે છે. સાહેબ એમાં હું ફટાકડામાં કે નહીં કે આપણે દિવાસળી ચાપીએ એટલે ફટાકડો સળગે, ફૂટે, અવાજ આવે, કઈ નવાઈની વાત નથી.
પણ આની પાછળ બધું સાયન્સ છે. આની પાછળ બધું સાયન્સ છે. કઈ રીતનું છે એ બધું સમજાવીએ. હાવેવર તેમ છતાં બીકોઝ ધ ફ્યુલ ઇઝ, દીવાસળી જ્યારે તમે સળગાવો છો ત્યારે ધડાકો થાય છે, એ સાહેબ ના એમાં નથી થતો. ચકરડી જે તમે સળગાવો છો એમાં ધડાકો થાય છે, એમાં પણ નથી થતો. પેલી જે ફૂલઝર કે શું કે લાંબી દોરી જેવું આવે તે, એમાં ધડાકો થાય છે, સર એમાં ધડાકો નથી થતો. તન્નક તારામાં ધડાકો થાય છે, સાહેબ એમાં પણ નથી થતો. તો અમુકમાં ધડાકો થાય, અમુકમાં નહીં થાય. અમુક વસ્તુ ઉપર જાય, અમુક નહીં જાય. એવું કેમ? એ બધું કોણ સાહેબ વિચાર કરે? આપણે તો હળગાવીને છૂટા સાહેબ, ધૂમ ધડાકા કરી નાખવાના, વાટા પૂરી. હાજી, તો બીકોઝ ધ ફ્યુલ ઇઝ પેક્ડ ટાઇટલી, અંદર જે કંઈ પણ સામાન જે અંદર માલ સામાન ભરેલો હોય છે એ જે ખરો એકદમ ટાઈટ પેકિંગ કરેલું હોય છે. ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓલ ઓફ અ સડન, જેથી કરીને બધામાં એક સાથે દહન પ્રક્રિયા થાય. છૂટી છૂટી થાય. પેલામાં દોરી જે હોય તેમાં ધીમે 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 સળગતું 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 ઉપર જાય. બોમ્બમાં બોમ્બ હોય તેમાં, સાહેબ બોમ્બમાં તો જામગરી પેલું અંદર, સાહેબ અમે છે ને એક વખત સુટડી બોમ્બ છે ને આખો ખોલીને ચેક કરેલો, સાહેબ અંદરથી ડબ્બી જેવું નીકળેલું. જેને ખોઈલું હોય તેને ખબર હોય, આપણે ઓપરેશન કરેલું છે એનું. અને પછી સાહેબ છે ને કે ખબર પડી કે જામગરી અંદર સુધી જાય છે. બધામાં દહન પ્રક્રિયા એ જે ગંધક અંદર જે હોય છે, બ્લેક પાવડર, ગન પાવડર, એમાં એક સાથે દહન પ્રક્રિયા થાય એટલે જોરમાં એ સળગે. માત્ર સળગે સાહેબ, પણ અવાજ હો જોરમાં જ આવે. અવાજ કેમ આવે? ફૂટે કેમ? તો કે ફરતે જે પેલી સુતડી બાંધેલી હોય એને બહાર નીકળવું હોય, બહાર નીકળે એટલે ધડાકા સાથે પછી ફૂટે. બરાબર. પેલી જે દોરી ખરી તેમાં બહાર કઈ નીકળવા જેવું હોય જ નહીં, બહાર જ દોરી છે. સળગીને પૂરું, સાફ સાફ થઈ ગયું. એમાં કઈ વધારે દહન પ્રક્રિયા છે જ નહીં, એટલે એ ફૂટતું નથી. એ ફૂટતું નથી. કે સાહેબ ચકરડીમાં, ચકરડી જે ખરી તેમાં પણ બધું જે અંદર જે બધો શું કહેવાય મટીરિયલ જે ભરેલું હોય છે એ જરાક છૂટું છૂટું હોય છે. એમાં બહુ ટાઈટ પેકિંગ નથી હોતું, એટલે એ ફૂટતું નથી. ધીમે ધીમે દહન પ્રક્રિયા થતું જાય. ચકરડી ભમરડી ગોલ 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 હોય તે. એ જ ચકરડીનું મટીરિયલ તમે જો ભેગું કરો તો ભડકો થાય, તો ભડકો થાય. ભેગું કરો તો, છૂટું રાખો તો ભડકો નથી થવાનો. ચાલજો 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 ચાલજો. એ બધા છે ને અખતરા માટે યુટ્યુબ પર એક બે ચેનલ એવી હોય છે. એક તો પેલું મિસ્ટર ઇન્ડિયન હેકર કદાચ એની ચેનલ છે, યસ કે એક્સપેરિમેન્ટ કરીને કદાચ છે, એ બધામાં જોયા કરવાનું. હે હા, એ એવા બધા એકાદ બે ચાર ચેનલો જોઈ લેવાની એટલે તમને ખબર પડે એ લોકો શું ધતિંગ કરે છે. એ 100 સુતરી બોમ્બ ભેગા કરે, 1000 સુતરી બોમ્બ ભેગા કરે ને એમાંથી એક મોટો સુતરી બોમ્બ બનાવે કે આ કેમાં ફૂટે જોઈએ. જ્યારે કે ને કે બધી બર્નિંગ પ્રોસેસ એક સાથે થાય, ઇટ કોઝિસ કેરેક્ટરિસ્ટિક 4 એક્ટર ઇસ્ટિક. બહુ ઇઝી સ્પેલિંગ. 4 એક્ટર ઇસ્ટિક, 4 એક્ટર ઇસ્ટિક, 4 એક્ટર ઇસ્ટિક, 4 એક્ટર ઇસ્ટિક. કેરેક્ટરિસ્ટિક નો અર્થ થાય લાક્ષણિક. સાહેબ એનું લક્ષણ છે, બરફનું લક્ષણ છે સાહેબ, કે એને તમે બહાર ખુલ્લામાં રાખશો તો ધીમે 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 કરતા પીગળીને પાણી થઈ જશે. પાણીનું લક્ષણ છે કે તમે એને ઠંડકમાં રાખશો તો એ થીજી જશે. લાક્ષણિકતા છે એની. લાઉડ નોઇઝ કે ભાઈ એનું લાક્ષણિક રીતે મોટો અવાજ કરીને એ ફૂટે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. ફટાકડા બનાવવાની જે એકચ્યુઅલ હકીકતમાં જે મેન્યુફેક્ચરિંગ, મેન્યુફેક્ચરિંગ એટલે બનાવવું, ઉત્પાદન કરવું, એની જે પ્રક્રિયા જે ખરી બહુ સરળ છે. કે સાહેબ તો અમને હો શીખો, અમે હો ફટાકડા ફોડીએ, બોમ્બ મૂકીએ. આ કેતન સાહેબ બહુ ખીજવ્યા કરતા છે. એક બોમ્બ જે ખરો ને એમની કારની નીચે મૂકું છું. કોઈ પથ્થર સે ના મારે મેરે દીવાને કો, કોઈ પથ્થર સે ના મારે મેરે દીવાને કો, એટમ બોમ્બ કા જમાના હે, ઉડાવ સાલે કો. તમે અલા એટલે તમને શીખવવામાં નહીં આવે કે બોમ્બ કેવી રીતે બનાવવાનો. ધ રો મટીરિયલ્સ જે કાચો માલ જે ખરો રિક્વાયર્ડ આર, કઈ કઈ રો મટીરિયલની જરૂર પડે?
તો ફ્યુલ એટલે કે બળતણની જરૂર પડે, બાઇન્ડર એને બાંધવા માટે, સપોઝ કરો કે આપણું પેલું સુતળી બોમ્બ છે તો સુતળીની જરૂર પડશે, પેલું બોક્સની જરૂર પડશે, ચકરડી છે કે કોઠી છે તો એની ઉપર પેલું કાગળ લપેટેલું હોય તો એની જરૂર પડશે, ઓક્સિડાઇઝર ટુ મેક ઇટ બર્ન જામગ્રી એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ, બીજું થોડું ઘણું મટીરિયલની જરૂર પડે. એસા બીજું મટીરિયલની જરૂર પડે વળી? જે ચકરડી આપણે સળગાવીએ છીએ તેની નીચે એક નાનકડું ગોળ પેલું અર્ધ ગોળ દટ્ટી જેવું હોય, જે હોય તો જ એ કે ને કે ગોલ 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 ફરે, બાકી નહીં ફરશે. જે કોઠી હોય છે તેમાં નીચે એક બેઝ બનાવવામાં આવેલો હોય છે. પેલો ભાઈ ગઈકાલે કોણ કહેતું હતું કે કંઈક રેતી કે કાંકરી કે આવું કંઈ હોય છે, એ નીચે એવું કંઈક હોય જેને કારણે એનો એક બેઝ ટકી રહે. બરાબર. ચાલજો. ધ ઇનગ્રેડિયન્ટ્સ સમાવિષ્ટ સામગ્રી, અંદર નાખવાની વસ્તુઓ, સામગ્રી અથવા તો વસ્તુ આર ગ્રાઉન્ડ, અહીંયા ગ્રાઉન્ડ એટલે મેદાનની વાત નથી, ગ્રાઇન્ડ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ દળવું, એન્ડ મિક્સ્ડ વેલ બધી વસ્તુઓને ભેગી કરવામાં આવે, એને વ્યવસ્થિત દળવામાં આવે. સર કઈ કઈ વસ્તુ? પેલું પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ, સલ્ફર, એને બરાબર દળવામાં આવે, પછી બરાબર મિક્સ કરવામાં આવે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન, એક મશીનની અંદર એ બધું મિશ્રણ નાખવામાં આવે, ફ્રોમ વિચ જેમાંથી ઇટ કમ્સ આઉટ એઝ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ, લાંબુ રોલ જેવું ગોળ ગોળ અંદરથી નીકળે અથવા તો પટ્ટીની ફોર્મમાં એ વસ્તુ નીકળે. ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ, પુઠ્ઠામાં, અથવા તો ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ, ફ્યુઝ એટલે જામગ્રી, કાર્ડબોર્ડ પુઠ્ઠું અથવા તો જૂના ન્યૂઝપેપર, આપણે ત્યાં લક્ષ્મી છાપ બોમ્બ ફોડીએ ને ત્યારે જોવાનું એકલા ન્યૂઝપેપરના કાગળિયા કાગળિયા નીકળે, બધામાં જ એવું યુઝ થાય છે, પણ એમાં સ્પેસિફિક આપણને દેખાય કારણ કે વધારે નીકળે છે, બાકી બધામાં સળગી જાય છે. એની અંદર એને લપેટવામાં આવે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર, બસ હવે આ પેલા મગજ પર અઠોડા પડવાના બંધ, જે બે ત્રણ પેરેગ્રાફ હતા હેવી હેવી તે પૂરા થયા. હવે સાદી સાદી વાતો છે, આ બધી ટેકનિકલ વાતો પૂરી થઈ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ઇટ ડીલ્સ વિથ ફાયર, ફટાકડાની બાબતમાં આ ઇન્ડસ્ટ્રીમાં આ ધંધામાં સૌથી જોખમી બાબત એ છે કે એમાં આગ સાથે કામ કરવાનું હોય. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ, નોટોરિયસ એટલે કુખ્યાત, જેને લોકો ખરાબ રીતે ઓળખતા હોય. આનું ઓપોઝિટ થશે ફેમસ એટલે પ્રખ્યાત. ફોર ઇટ્સ એક્સિડન્ટ, આ ઉદ્યોગ આ ઇન્ડસ્ટ્રી પોતાના એક્સિડન્ટ્સ માટે આખી દુનિયામાં પંકાયેલું છે. લોકો એને ખરાબ રીતે ઓળખે છે કે ફટાકડાની ફેક્ટરીમાં નોકરી કરે, જોજે ભાઈ હાચવજે અલા, એમાં જોખમી અલા, એમાં જોખમી. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, અમેરિકા હોય, જાપાન હોય કે ઇન્ડિયા હોય, બધે જ આ ફેક્ટરી આ ઉદ્યોગ પંકાયેલો છે કે એમાં ધંધો નહીં કરાય. પહેલા અમેરિકાનું નામ આપ્યું, પછી જાપાનનું ને પછી ઇન્ડિયાનું, એટલે ઇન્ડિયા કદાચ ત્રીજા નંબરે હશે આમાં આગ લાગવામાં, અકસ્માત થવામાં. ફર્સ્ટ નંબર પર અમેરિકા છે. હાસ. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, જો આ બધો જે સામાન ખરો, આ બધું જે મટીરિયલ ખરું, જે બધું મિશ્રણ ખરું, એને જો કોઈ વ્યવસ્થિત જગ્યા પર ઠંડી અને સૂકી જગ્યા પર રાખવામાં આવે તો કંઈ જ વાંધો નહીં આવે. લેકિન કિંતુ પરંતુ બંધુ, જેવું નહીં થયું, ગરમીમાં મૂકી દીધું અને જો ગરમ થયું ધૂમ ધડાકા, ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડેન્ટલી એપ્લાય, આકસ્મિક રીતે પણ જો કદાચ ગરમી જો એને લાગી ગઈ, જરાક આગ લાગી ગઈ, કદાચ કોઈ કે ને કે એકાદ પેલી 30 નંબર કે શિકારી બીડી જો ત્યાં ફૂંકવાનો થઈ ગયો, સમજવાનું એહો ફૂંકાઈ જશે હાથે, અઘરો ખેલ છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, કોઈક વાર બહુ વધારે પડતા ફ્રિક્શન એટલે કે ઘર્ષણને કારણે કદાચ ગરમી એને મળી જાય અથવા તો કદાચ તણખો લાગી જાય, કોઈ જાણી જોઈને ત્યાં એવો ધંધો નથી કરવાનો, પણ કદાચ આકસ્મિક રીતે ફ્રોમ અ સ્પાર્ક, કદાચ કોઈ તણખો ત્યાં લાગી જાય, અથવા તો એન ઇમ્પેક્ટ, કદાચ કઈ ધડાકો થાય, કોઈ વસ્તુ જોરમાં પડે,
ઇવન તમારી સ્ટીલની જે સ્કેલ ખરી એ પણ જો તમે કદાચ આ જમીન સાથે કે દિવાલ પર બહુ જ જોરમાં જો મારો ને તો એમાંથી તણખા ઝરે, એમાંથી પણ તણખો ઝરે. જોરમાં કે ને કે 2 4 5 વખત જો માર્યા કરો ને તણખા ઝરે એમાંથી. અખતરો કરી જોજો. અહીંયા નહીં મારતા, ઘરે જઈને અખતરા કરજો જે કરવાય તે. ના આના પર નહીં થાય, બિલકુલ નહીં, અહીંયા થાય જ નહીં. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર એટલે શોધવું. વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક સેફર. વૈજ્ઞાનિકો હજુ સંશોધન કરે છે, શોધખોળ કરે છે કે ફટાકડાને હજુ વધારે સુરક્ષિત કઈ રીતે બનાવી શકાય. પેલી ગઈકાલે આપણે વાત કરી હતી કે લાકડી વાળી, તાર વાળી એવી કે ને કે ચકડીઓ નીકળી જાવે કે ભાઈ તમે આમ જ કરીને સળગાવી શકો આરામથી. હે લેજો. ઇન ઇન્ડિયા fireworks used to be, hello, fireworks used to be used to get used to નો અર્થ થશે આ જે ખરું ફંક્શન છે તમારું હેબિચ્યુઅલ પાસ્ટ. ભૂતકાળની કોઈ એવી ઘટના જે હેબિટ રૂપે થતી હોય, આદત રૂપે થતી હોય, નિયમિત રીતે થતી હોય. યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ઇમ્પોર્ટ એટલે આયાત કરવું. ભૂતકાળમાં આપણે ત્યાં ફટાકડા જે ખરા તે ચાઇનાથી મંગાવવામાં આવતા હતા. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ધીઝ ઇમ્પોર્ટ્સ, આ જે આયાત ખરી એ બંધ થઈ ગઈ, વર સ્ટોપ્ડ. એન્ડ ધ સેફટી મેચ પ્રોડ્યુસર્સ, સેફટી મેચ એટલે દિવાસળી, સેફટી મેચ એટલે દિવાસળી. દિવાસળી આપણે ત્યાં ઘરે હોય ને એના પર જુઓ તો આગળ પાછળ કશે લખેલું હશે. ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ. આપણા જે કોઈ પણ બધી કંપનીઓ છે ફટાકડાની, સોની, અનિલ, સ્ટાન્ડર્ડ, આ 3 કંપનીના નામ મને ખબર છે. આપણા સિટીમાં પણ એના ફટાકડા મળે છે અને તમે જો પાછળ ચેક કરશો તો લખેલું હશે મેડ ઇન શિવાકાશી. ચેક કરવાનું. તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ, હેલો, બિગેન મેન્યુફેક્ચરિંગ. નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ, બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે એટલે આવે. ફાયરવર્ક્સ ફોર દીપાવલી, એમણે ફટાકડાઓનું ઉત્પાદન કરવાનું ચાલુ કર્યું. કારણ કે ફટાકડામાં બધી વસ્તુ તો એ જ વપરાતી હતી જે દિવાસળીમાં વપરાય છે. ઇન 1992, 1992માં, the country used about 60 crores worth of fireworks. વર્થ નો અર્થ હશે કિંમત. 1992માં, આજથી 25 વર્ષ પહેલા ભારતમાં 60 કરોડ રૂપિયાના ફટાકડા દિવાળી પર ફોડવામાં આવેલા હતા. એક એપ્રોક્સિમેટ અંદાજો છે. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. અને 60 થી 70% ફટાકડા શિવાકાશીથી આવેલા હતા. આજની તારીખમાં આ ધંધો જે ખરો તે નેટ પર સર્ચ કરો તો ખબર પડે કે 5 થી 6 ગણો વધી ગયો છે. 300 થી 400 કરોડના ફટાકડા આપણે ધુમાડા કરી નાખીએ છીએ દિવાળી પર જોરમાં. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ. આ વાક્ય પેસિવ વોઇસનું છે. આર મેન્યુફેક્ચર્ડ, ઉત્પાદન કરવું. ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ. એક જગ્યા પર ગમે તેટલી મોટી કંપની હોય, એક જગ્યા પર બધો સામાન નહીં રાખે, આગ લાગે તો બધું બળીને એક સાથે ખાક થઈ જશે. એટલે એ લોકો નાના નાના યુનિટ રાખે. 100-200 મીટરના અંતરે ભલે જોઈને તો કે 10 યુનિટ નાના નાના રાખો, પણ અલગ અલગ જગ્યા પર રાખો જેથી કરીને એક સાથે બધું નહીં બળે. ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, નાના નાના યુનિટ રાખવામાં આવે. આજો પેલા જો fireworks are transported, ટ્રાન્સપોર્ટ સ્થળાંતર કરવું, ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. શિવાકાશીથી આપણા સિટી સુધી, ગામડા સુધી, અંતરિયાળ ગામડા સુધી ફટાકડાઓ પહોંચે છે. The working condition of these units are however far from satisfactory. તમે એ લોકોની કન્ડિશન જુઓ તો બિલકુલ સંતોષકારક નથી હોતી. યુટ્યુબ પર પુષ્કળ વિડીયો છે ફાયરવર્ક્સ મેકિંગ
ઇન શિવાકાશી આટલું લખો. પુષ્કળ વિડીયો ત્યાંના જોવા મળશે. અને જો મારી ભૂલ નહીં થતી હોય ને જે ચોપડી વાળા પણ કહે છે એ પ્રમાણે કોઈ સેફટી નહીં, કોઈ ફાયર સેફટી નહીં, કઈ જ નહીં. અને ત્યાં જો નાના નાના બચ્ચા એ લોકો પણ આ કામ કરતા હોય. There are very few testing facilities for quality and uniformity. ફટાકડા કેવી ક્વોલિટીના બને છે કે ધડાકા બડાકા થયા, કોઈ ગેરંટી વોરંટી નહીં, કોઈ ટેસ્ટિંગ નહીં. એક જ વખત ટેસ્ટિંગ કરવામાં આવે. હે સાહેબ ક્યારે? આપણે જ્યારે સળગાવીએ ત્યારે ફૂલટો મસ્ત સમજવાનો, સારી ક્વોલિટી, સુરસુર્યું થઈ ગયું. કેલા યાર આખું પડીકું જ એવું નીકળ્યું કેમ? અમુક વખતે કોઠીઓ ફૂટે. કે સાહેબ આ સાલું કોઠી અલા 3 કોઠી ટ્રાય કર, 3 ફૂટી અલા. મતલબ કે કંઈક ગરબડ બનાવવામાં. હવે એને કાં બદલાવા જવાના? આવો અઘરો કેસ. એન્ડ હાર્ડલી એની સેફટી મેઝર્સ ઇન્ફોર્સ. હું નથી કેતો, ચોપડી વાળા કહે છે કે કોઈ સેફટીના સાધન નહીં, કોઈ ફાયર સેફટી નહીં, કોઈ પેલા કે નહીં કે લાલ કલરના આપણા સ્કૂલમાં ને બધે લટકાવેલા હોય છે ફાયર એક્સટિંગ્વિશર, કશે નહીં મળે. આ લોકો કહે છે, આ લોકો કહે છે. બોલો શ્રી રામ. अल्लाह ताला उसकी रूह को जन्नत बख्शे. आओ जीसस, God bless you my child. This is why we hear of accidents in Shivakasi year after year. નેટ પર જો તમે અત્યારે જો લખીને સર્ચ કરો કે શું સર્ચ કરવાનું તે પણ બતાવી દઉં અને લાઈવ જોઈ લઈએ. ગયા વર્ષે પણ આગ લાગેલી, ગયા વર્ષે પણ આગ લાગેલી. દર વર્ષનું રહ્યું, દર વર્ષે કંઈ ને કંઈ તો છમકલા થાય ને થાય. ફાયર ઇન શિવાકાશી. તારીખ સાથે જોઈ લો. ક્યાં જોઈએ, ક્યાં જોઈએ? 9 મે 2024. ગયા વર્ષે પણ આગ લાગેલી. 1 month અગો લે ચાલ, આ વર્ષે લાગી ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ. 4 weeks અગો, 1 month અગો. આ તો જૂનું છે. 4 weeks અગો. દર વર્ષે આગ લાગે, કઈ નવાઈની વાત નથી. સાથે લખી દેવાનું 2025 એટલે તમને આ વર્ષ શું બતાવી દેશે. આવી જ ગયું છે ઓલરેડી, આગ લાગી જ ગઈ. એટલે કઈ નવાઈની વાત, મેં કીધું તે પ્રમાણે કઈ નવાઈની વાત છે જ નહીં બિલકુલ. That is why this is why we hear of accident in Shivakasi year after year. It is very difficult to get information on how to make. તદ્દન ખોટી વાત, તદ્દન ખોટી વાત. નેટ પર લખો how is bomb made, બધું ભલું ભલું મળી જાય છે. ફટાકડા બનાવવાનું બધું કે ને કે આખું, અને આ પાઠમાં તો બતાવી દીધું કે કયા કયા કેમિકલની જરૂર પડે. તો સાહેબ આજે તમે હોદવા નીકળી પડીએ, એમને એમ નહીં આપે, એમને એમ નહીં આપે. તમારા જેવડાને તો નહીં જ આપે. તમારા જેવડાને કે નહીં કે સિગરેટ આપવા પર કે ગુટકા આપવા પર પ્રતિબંધ છે, તો પછી શું કે ફટાકડાના કેમિકલ આપી દેવાના, બોમ્બ ગોળાનું કેમિકલ આપી દેવાના એમ. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe. Consider એટલે કે નહીં કે ધ્યાનમાં લેવું, નોંધ લેવી. Safe to give everybody the detail. બધાને આની માહિતી નહીં અપાઈ ભાઈ. નહીં તો ભલા ભલાને બોમ્બ બનાવીને ઉડાવે. સ્કૂલમાં કે ને કે શિક્ષકોના ટેબલ નીચે બોમ્બ મૂકી દે તમે તો. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ. રિલાયેબલ એટલે આધારભૂત. હવે પેલું નાનું પોયરું બનાવતું હતું બોમ્બ કે ફટાકડા. આર ટોટ ધીસ આર્ટ. બહુ ઓછા આ લોકોના કહેવા પ્રમાણે આધારભૂત વ્યક્તિઓ હોય જેના પર વિશ્વાસ મૂકી શકાય એવા વ્યક્તિ હોય એને જ આ કલા શીખવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used. નિયમ પ્રમાણે want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide, seem પછી to વાળું ક્રિયાપદ આવે એટલે આવે. નિયમો આપણે શરૂઆતમાં લખાવેલા હતા, બરાબર. used by individuals. વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવાનું એલાઉડ નથી. ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોમાં.
ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે, જ્યારે કે ને કે બધા ભેગા થયા હોય, જન સમુદાય ભેગો થયો હોય તેને ડિસ્પ્લે બતાવવા માટે આ રીતે સ્પેશિયલી ઓર્ગેનાઇઝ, વિશિષ્ટ રીતે એનું આયોજન કરવામાં આવે વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ. સાહેબ ફટાકડા ફોડવા માટે તારો ભાઈ એક્સપર્ટ, તું નહીં ચાલે. આ પ્રકારની આતશબાજી કરવાની હોય બેટા, એની વાત ચાલે છે. આર એલાઉડ, આ લોકોને પરમિશન છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફટી એટ ધીસ ડિસ્પ્લેસ. અને આવું ડિસ્પ્લે જ્યાં રાખવામાં આવે, આઈપીએલ પણ જ્યાં રાખવામાં આવે છે ત્યાં બહાર કે ને ગેટ પર કેટલી એમ્બ્યુલન્સ ઉભી રહેલી હોય છે તે ગયા હોય તેણે જોયું હોય, તો ભારે સેફટી રાખવામાં આવે. હાવેવર, તેમ છતાં સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, ભારતમાં નાના નાના બચ્ચાઓને પણ આજો અને પણ બિચારાને ફટાકડા ફોડવા દે છે. બેટા નહીં ફોડાય તારાથી, તું હજુ નાનો કહેવાય. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફટી રૂલ, કેટલાક સુરક્ષા માટેના નિયમો, થોડુંક એનું પાલન કરવું જરૂરી છે. ફાયરવર્ક શુડ બી સ્ટોર્ડ, એને સંગ્રહ કરવો જોઈએ. ક્યાં કરવો જોઈએ એ કીધું છે. હેન્ડલ, એને એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જાવ તો એને થોડુંક કાળજીપૂર્વક હેન્ડલ કરવાનું. એન્ડ લીટ, સળગાવો છો લાઇટ લીટ તો કાળજીપૂર્વક સળગાવવાનું. દે શુડ નેવર બી સ્ટોર્ડ, તમે ચેક કરશો તો ખબર પડશે કે વારે વારે શુડ 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 શબ્દ આપ્યો છે, આવું કરવું જોઈએ. દે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર, જે જગ્યા પર જ્વાળા જેવું નીકળતું હોય, ગેસનો બાટલો હોય, હીટર હોય, એ જગ્યા પર એને મૂકવું પણ નહીં જોઈએ અને ત્યાં ખોલવું પણ નહીં જોઈએ. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વાઇલ વેન લાઇટિંગ ક્રેકર્સ, ફટાકડા ફોડતી વખતે લાંબા નાયલોનના કપડા આવું બધું નહીં પહેરવું જોઈએ. એના પર બહુ ઝડપથી આગ લાગે, તણખો પણ જો પડશે તો પણ સળગી જશે. એન્ડ સિન્સ, અને કારણ કે ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, એ જે ફટાકડાઓની અંદર જે આપેલો ગંધક બ્લેક પાવડર ગન પાવડર એ ઝેરી હોય છે ભાઈ. દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ, ખિસ્સામાં ફટાકડા લઈને ફોડે ચાલ્યા કરે એમ કે ફટાકડા હા 5 બોમ્બ લાવ્યો, બે ખતરનાક માણસ છે તું તો લા. ને આ ખિસ્સામાં કે ને કે મગ પેલા ટેટા લાલ ટેટા આવે ને આવા તે લઈ આવેલો છું, એક આખું પેકેટ ખિસ્સામાં મૂકીને મરી જશે. Also, fireworks should never ever be lit inside ઘરની અંદર ડટિંગ નહીં કરવાના. કે નહીં પણ આ તો પેલી એ છે ને હું સાપ ગોળી છે એ તો ચાલે ને, નહીં ચાલે. કોણ સમજાવેલા યાર. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ, જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે એની ઉપર બહુ નમી નહીં જાઓ, તમારી ભાષામાં ઝૂકી જાય, નમી જાય. ઝૂકવું એ હિન્દી શબ્દ છે, એના પર બહુ નમી નહીં જવાનું. તે તો આપણે તો કે ને કે પેલો કેમેરામાં નહીં દેખાય પણ એમ પેલો કે ને કે પેલો કોઠી મૂકી હોય કે બોમ્બ મૂકી તેની ઉપર ગઈ ને પાછા આમાં હલા ભાઈ ઉપર તારા મોઢા પર આવી જશે. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. આપણા બધાના ફળિયાની શું વાત કરે, આમાંથી સાલા એવા બેઠેલા હોય કે જે કોઈ બીજો એક ફટાકડા ફોડવા જતો હોય ને એ બિચારો અગરબત્તીથી આમે પ્રયત્ન કરતો હોય એમ, ને આપણે જ લોકો નાલાયક જેવાય, એ પાછા પાછળથી એ ફૂટો તારી જપની અલા, પેલો હજુ બિચારો પ્રયત્ન કરે, હિંમત ભેગી કરે અને એમ ચાપવા જાય નજીક નજીક, એ ફૂટો તારી બે ફોડવા તો દે, હજુ પાછો હિંમત કરે. આપણને એવું થાય કે સાલું એના માથા પર બોમ્બ ફોડું, એને કે પછી ફૂટો કર્યા કર. બહુ અઘરા દાગીના હોય અમુક લોકો. આ જે લોકો હસે છે ને મને એના પર શંકા જાય છે, એ લોકોએ આવો કે ને કે અનેરો આનંદ લીધેલ છે. જબરી ખોપડી ભેગી કરેલી છે કે ખતરનાક લોકો ભેગા થયેલા છે. ઓ બેટા જોજે હાચવીને. ફ્રાઇટન, ડરાવવું, ગભરાવવું. ઇફ, જો, ઇન સ્પાઇટ ઓફ, જો કે, અથવા
જો કે અથવા તો તેમ છતાં being careful કાળજી રાખવા છતાં પણ જો તમે દાઝી જાઓ છો you do get a burn go to a doctor ભાઈ સીધા ડોક્ટર પાસે પહોંચો instead of applying oil or ointment કોઈ પણ તેલ લગાવવાનું કે કંઈક મલમ બલમ લગાવું ઘરે જ હું કંઈક નહીં એવું નહીં કરાય સીધા ડોક્ટર પાસે જાઓ ડોક્ટર જોઈને વિચાર કરશે કે આમાં શું કરવા જેવું છે વિથ કેર એન્ડ કન્સિડરેશન થોડીક કાળજી રાખીએ થોડુંક ધ્યાન રાખીએ તો વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ મચ સેફર વન આપણે આપણા ફેવરિટ મનપસંદગીનો જે તહેવાર ખરો એને બહુ સારી રીતે આનંદપૂર્વક ઉજવી શકીએ છીએ ઓકે સો આની સાથે પાઠ પૂરો થાય અને એક્ઝેક્ટલી લેક્ચરનો ટાઈમ પણ પૂરો થયો છે